કપાસના ખેડૂતોની આંખોમાં આંસુ. ખેતરમાં કપાસ સુકાઈ રહ્યો અને બજારમાં ટેકાનો ભાવ મળતો નથી. સીસીઆઈ સેન્ટર શરૂ ન થતા ખેડૂતોની વેદના ચરમસીમાએ પહોંચી છે. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કાનમ કહેવાતા કરજણ પંથકમાં કપાસ ખેડૂતો માટે જીવનનો આધાર છે. આખું વર્ષ પરિશ્રમ કરી માવજત અને આશાની ધારે ઉછરેલો કપાસ આ વર્ષે કુદરતના કોપ અને સિસ્ટમની નિષ્ફળતાના કારણે ખેડૂતોને રડાવી રહ્યો છે. આ ચોમાસું લંબાયું પછી કમોસમી વરસાદે ખેતરોને પાણીથી ભરખી લીધા. ખેડૂતોએ જીવાદોરી સમાન કપાસને બચાવવા માટે જે શક્ય હતું તે બધું કર્યું, પરંતુ કુદરત સાથે તેમની આબાદ મહેનત હારતી જતી દેખાય. આજે અનેક ખેતરોમાં કપાસ સુકાઈ રહ્યો છે. ખેડૂતોની આંખો સામે તેમના વર્ષની મહેનત રાખ થતી જાય છે. પરિસ્થિતિ એટલે એમાં અટકતી નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ પર ખરીદી શરૂ થવાની આશા હતી, પણ કરજણમાં સીસીઆઈનું સેન્ટર હજી સુધી શરૂ ન થતા ખેડૂતો બજારમાં ગેરસમજ, ઘટતા ભાવ અને ખાનગી જીનરોની મનમાની સામે લાચાર બન્યા છે. ટેકાનો ભાવ મેળવવાની જરૂર સીધી સરકારની ખરીદી જ બનશે. તેથી વેપારીઓ ઓછા ભાવ બતાવી રહ્યા છે. ખેડૂતોને એક તરફ કૂવો અને બીજી તરફ ખાય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોના શબ્દમાં કુદરતનો માર તો સહન કરી લીધો, પણ સિસ્ટમનો માર વધારે કઠોર લાગે છે. નુકસાનીનું વળતર અંગે પણ ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘટતું વળતર અને વધતું નુકસાન ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સીસીઆઈ સેન્ટર શરૂ કરી ખરીદી શરૂ કરવામાં આવે, જેથી તેમના હાથમાં થોડીક આશાની કિરણ આવી શકે. વિશ્વાસ અને સંઘર્ષ વચ્ચે ઉભેલો ખેડૂત આજે રાહ જોઈ રહ્યો છે કોઈ તેમની મહેનતનું મૂલ્ય આપે તેના દિવસોની. કપાસ સુકાયો છે, શું કહેશો? કપાસ માટે આ છઠ્ઠા મહિનાનો કપાસ છે. પહેલા સારો કપાસ હતો. આજે છેલ્લું માવઠું આવ્યું ને કમોસમી વરસાદનું, એમાં કપાસ પૂરેપૂરા પાના બધા જ ગરી ગયા છે. ને જે નવો ફાલ આવવો જોઈએ હવે આવે એવો નથી. અને અત્યારનો જે ભાવ સરકારે જે જાહેર કર્યો છે 8,000, 8,100, એ અત્યારે મને મળતો નથી. છેલ્લામાં છેલ્લો સારો કપાસ બી આપ્યો અમે ગઈકાલે, તો બી 6,400 રૂપિયામાં અમારે આપવો પડ્યો. સીસીઆઈની જે ખરીદી છે ચાલુ છે? ના, અત્યારે મારા ખ્યાલથી બંધ જ છે. શું ઈચ્છો છો તમે? ચાલુ થાય તો સારું. અને અત્યારમાં જે કપાસ તો બધું સુકાઈ ગયો, જે ઉપરના ઝીંડવો છે એ અત્યારે જે આવશે એ બી કાળા પડી ગયા છે માવઠાના લીધે. અને હવે જે કપાસ આવે છે એ પહેલા જેવો આવતો નથી અને ભાવ બહુ ઓછો મળે છે. શું નામ તમારું? ભટ્ટ સાગર. કપાસ સુકાઈ રહ્યો તો શું કહેશો? કપાસ સુકાઈ ગયો છે, એની અંદર ખેડૂતોની લગભગ બધી વાત પતી ગઈ છે એવી પોઝિશન દેખાય છે. અને ખરેખર સાચું કહું કે આજે નહીં ભવિષ્યની અંદર લોકો ખેડૂત કપાસ છોડી દેશે, કારણ કે આવા માવઠા થાય છે. આજે આ માવઠાની અંદર સુધી અમારે તો દેવાના ડુંગર તરે અમે ડૂબાઈ ગયા છે. પણ હવે નથી અમારો ટેકાનો ભાવ અમને મળતો કે નથી સીસીઆઈ ચાલુ થતું. હવે આની અંદરથી માનો કે 1-2 ક્વિન્ટલનું માંડ નીકળશે ને તો બી અમે 6-7 હજારમાં વેચવા સારું ટેવાયેલા છે. કારણ કે સીસીઆઈ જો ચાલુ થાય ને તો બહુ સારી વાત છે. અને હજુ તમને કહું છું કે આ જે રાહત આપી છે ને એ રાહત અમારા માટે કંઈ જ નથી. પણ હવે અમે મજબૂર છીએ એટલે અમારાથી કોઈ તમને કશું કહી શકાય એવું નથી. પણ સરકારશ્રીએ વિચારવું પડશે કે ખરેખર ખેડૂતો દેવાના ડુંગર તરે ડૂબાઈ જવાના છે, એ વાત નક્કી છે. આ માવઠા પછી આ સુકારો લાગ્યો છે? માવઠું પહેલા તો બહુ સરસ કપાસ હતો, પણ હવે માવઠું થયું એટલે હવે તો કુદરતી છે. પણ હવે સરકાર જો અમારા તરફ જુએ તો કંઈક સારી વાત છે. શું નામ તમારું? અરશદભાઈ ચંદુભાઈ ભટ્ટ.